નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બગદાણાના ચકચાર ભયા નવનીત બાલદિયા હુમલા કેસમાં હવે દરરોજ નવા વળાંક આવી રહ્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ બાદ માયાભાઈએ એક જાહેર કાર્યક્રમમાં જે થયું તે સારું થયું અને જે થશે તે પણ સારું થશે તેવું નિવેદન આપ્યું હતું। હવે આ વિડીયો વાયરલ થયા બાદ પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી હીરાભાઈ સોલંકીએ પણ સૂચક પ્રતિક્રિયા આપી છે। હીરા સોલંકીએ માયાભાઈના નિવેદનને સમર્થન આપતા કટાક્ષમાં કહ્યું છે કે હા, હવે જે થશે તે સારું થશે, કારણ કે પોલીસ અને કાયદો તેનું કામ કરી રહ્યા છે। હીરા સોલંકીએ પોલીસ અને ખાસ કરીને એસઆઈટીની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે 29 ડિસેમ્બરની ઘટના બાદ જ્યારે યુવાનોની માંગને ધ્યાનમાં રાખીને સરકારે એસઆઈટીની રચના કરી ત્યારથી અમને ન્યાય મળવાની આશા બંધાઈ હતી। એસઆઈટીએ કોઈના પણ દબાણમાં આવ્યા વગર તટસ્થ તપાસ કરી છે। પોલીસે માત્ર વાતો પર નહીં પણ ટેકનિકલ પુરાવાના આધારે ગુનેગારોને શોધી કાઢ્યા છે, જેનાથી હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે હવે કાયદાકીય મોરચે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। હીરા સોલંકીએ જાહેરાત કરી કે કોળી સમાજના નામે અને દિગ્ગજ વકીલો કાયદાકીય લડાઈ લડવા માટે સ્વયંભૂ આગળ આવ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।